ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આંકડાશાસ્ત્રના આ લેક્ચરમાં આપણે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો વિશે શીખીશું. તો લાસ્ટ વિડીયોની અંદર આપણે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની અંદર આપણે એક રીત શીખ્યા હતા, પ્રત્યક્ષ તપાસની રીત. ત્યારબાદ મેં પરોક્ષ તપાસની રીત વિશે થોડી વાર વાત કરેલી, પરંતુ પરોક્ષ તપાસની રીત આજે તમને એ ફરીથી ટૂંક નોંધ સમજાવું છું. તો પરોક્ષ તપાસની રીત કોને કહેવાય, એનું ઉદાહરણ, એના ફાયદા ગેરફાયદાઓ, એટલે ટૂંક નોંધ નાની એવી આપણે યાદ રહી જાય. તો પરોક્ષ તપાસની રીત કે જે રીતમાં આગણક પોતે જ જાત તપાસ ન કરે, પરંતુ અન્ય સંસ્થા કે એજન્સીની મદદથી તપાસ કરી માહિતી મેળવવામાં આવે તે રીતને પરોક્ષ તપાસની રીત કહેવાય છે. તો જો આ પણ પ્રથમ વખતની જ માહિતી છે, એમાં મારે સમય નહીં હોય તો હું નહીં જાઉં, પરંતુ આવું જે લોકો પૈસા લઈને કામ કરતા હોય ને, ગામની માહિતી ભેગી કરી દે આપણને, તો એની પાસેથી આપણે માહિતી મગાવશું. એટલે તૈયાર માહિતી નહીં લાવે, એ પોતે તપાસ કરવા જશે અને આપણને માહિતી લાવીને આપશે. તો એ રીતને કહેવાય પરોક્ષ તપાસની રીત. દાખલા તરીકે ગઈકાલે જે આપણે લાઇબ્રેરીનું ઉદાહરણ લીધું હતું, એમાં શિક્ષક દરેક વિદ્યાર્થીને પૂછવાને બદલે ગ્રંથપાલને આ વિશે માહિતી મેળવવાનું કહેશે કે ભાઈ હું નહીં આવી કહું, તમે છે ને બધા સ્ટુડન્ટને પૂછી લેજો કે કેટલા સ્ટુડન્ટ આવે છે, કયું કયું સાહિત્ય વાંચે છે, અને અમને કહેજો. તો એ ગ્રંથપાલને આપણે કહી દઈએ તો એ બધાને પૂછીને આપણને જણાવે. તો એ ઉદાહરણ છે. તો આ તપાસને પણ પરોક્ષ તપાસ કહેવાય. હવે એના ફાયદાઓ. તો પહેલો ફાયદો કે જ્યારે તપાસનું કાર્યક્ષેત્ર વિશાળ હોય ત્યારે રીત વધુ ઉપયોગી નીવડે. શા માટે? કે આપણે એકલા ન પહોંચી શકીએ તો આવી એજન્સીને આપણે કામ સોંપી શકીએ. બીજું, જ્યારે માહિતી આપનાર વ્યક્તિ માહિતી આપવા તૈયાર ન હોય ત્યારે પ્રત્યક્ષ તપાસને બદલે પરોક્ષ તપાસ કરી માહિતી મેળવી શકાય છે. કોઈ વ્યક્તિને એમ શરમ આવતી હોય માહિતી આપતા, તો આપણે શું કરાય, પાડોશીને પૂછી લેવાય કે પૂછજો ને તમે પરોક્ષ રીતે, તો પાડોશી બને કહી દે, પાડોશી નામથી ખબર હોય, તો એ રીતે પણ પરોક્ષ રીતે માહિતી મેળવી શકાય. એ વ્યક્તિ તૈયાર ન હોય તો આપણે પ્રત્યક્ષને બદલે બીજા દ્વારા પણ મેળવી શકીએ. ત્રીજો ફાયદો, અન્ય વ્યક્તિ કે સંસ્થા તપાસ કરવા માટે અનુભવ અને હોશિયાર માણસો રાખે તો આવી તપાસ વધુ ચોકસાઈવાળી બની શકે. એટલે કે આપણે બહારના દ્વારા, લોકો દ્વારા માહિતી મેળવવાની, તો એ લોકો, એ સંસ્થા, એ વ્યક્તિઓ જો સારા માણસો, અનુભવી માણસો, ચોકસાઈવાળા માણસો, પ્રામાણિક માણસો રાખે તો આવી તપાસ વધુ અનુકૂળ થઈ શકે. હવે એના ગેરફાયદાઓ કે આ રીતની સફળતાનો આધાર માહિતી મેળવનાર આગણક કે અન્વેષકોની ક્ષમતા પર રહેલો છે. તેથી જો આગણક કાબેલિયત ન હોય, અહીંયા જો કાબેલિયત લખતા નથી આવડ્યું તો હું તમને સુધરાવું છું, કાબેલિયત, એટલે કુશળ થાય. કાબેલિયત એટલે વધુ પડતો કુશળ, સક્ષમ. કાબેલિયત ન હોય તો માહિતી આપનારને અટપટા પ્રશ્નો પૂછીને ઉદાસ કે નાખુશ કરી દે. એટલે આપણે તો જ્ઞાન હોય, બરાબર, આપણે બીજા માણસો મોકલ્યા હોય પૈસા દઈને કે ભાઈ ભાડે રાખીને, મતલબ એને કામ સોંપ્યું હોય, આપણે મહેનતાણું આપવાનું હોય. હવે એ માણસો છે એ કાબેલિયત ન હોય, અનુભવી ન હોય, તો શું કરે, સામા માણસને ખોટા પ્રશ્નો પૂછે, બિનજરૂરી પ્રશ્નો પૂછે અને એને ઉદાસ કરી દે. તો આ એનો ગેરફાયદો. આપણે ગયા હોય તો આપણે અટપટા પ્રશ્નો ન પૂછીએ. હવે આપણે કામ કોને હોય, બીજાને, કારણ કે આપણે પહોંચી શકીએ એમ છીએ નહીં. આપણે પ્રત્યક્ષ તપાસ નથી કરીએ, કેમ, આપણે પરોક્ષ તપાસ કરવાની છે, બીજા માણસો દ્વારા આપણે તપાસ કરાવવાની. તો એ બીજા માણસો બરાબર ન હોય તો એ સામે માણસ નાખુશ થઈ જાય. બીજો ગેરફાયદો કે આ રીતમાં
ત્રાહિત વ્યક્તિ કે સંસ્થા પાસેથી માહિતી મેળવવાની છે તો તે ત્રાહિત વ્યક્તિ કે સંસ્થા પૂર્વગ્રહયુક્ત વલણ ધરાવતી હોય તો પણ તપાસ ઉપયોગી નીવડે નહીં. તો જો શું થયું કે સામેની વ્યક્તિ જેને આપણે બહારની વ્યક્તિ પાસેથી માહિતી મેળવવાની છે તો એ પૂર્વગ્રહ રાખે, એટલે કે એના મનમાં અગાઉથી જે પૂછવું હોય એને આધારે પ્રશ્ન પૂછે તો એ પણ આપણને ઉપયોગી નીવડે નહીં. ત્રીજો ગેરફાયદો કે જો આગળ કે અન્વેષકો તપાસને અનુકૂળ પ્રશ્નો પૂછવાને બદલે ખોટા પેટા પ્રશ્નો પૂછીને માહિતી મેળવે તો પણ તે માહિતી ઉપયોગી નીવડતી નથી. હવે બીજાને મોકલ્યા હોય પૂછતા આવડે નહીં, પૂછવાનું હોય બીજું ને ખોટા અંદરના પેટા પ્રશ્નો પૂછે. બરાબર, ખાલી પૂછવાનું આપણે એવું જ કીધું કે ભાઈ તમારે પૂછ લો અને લગ્ન થઈ ગયા છે કે નહીં, પરણિત છે કે અપરણિત પૂછ્યા જાઓ તો પૂછે કયા ગામ લગ્ન થયા, કઈ જ્ઞાતિમાં કર્યા, તમારી જ્ઞાતિમાં કર્યા કે બીજી જ્ઞાતિમાં કર્યા, એટલે હમો માણા ખીજાય કે ન ખીજાય. એટલે એ ખોટા પેટા પ્રશ્નો પૂછે તો પણ આપણને માહિતી ઉપયોગી નીવડે નહીં. તો અહીંયા પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની 3 રીતો છે: પ્રત્યક્ષ તપાસની રીત, પરોક્ષ તપાસની રીત અને પ્રશ્નાવલીની રીત. તો અહીંયા આજે મેં તમને પરોક્ષ તપાસની રીત, એના ફાયદા ગેરફાયદા સમજાવ્યા. હવે ત્રીજી રીત છે પ્રશ્નાવલીની રીત. તો પ્રશ્નાવલી રીતમાં પહેલાં તમને સમજાવી દઉં કે આપણે પ્રશ્નાવલી તૈયાર કરવાની હોય. જે માહિતી જોતી હોય ને એને લગતા થોડાક પ્રશ્નો તૈયાર કરી રાખવાના અને પ્રશ્ન લખી નાખવાના, સામે જવાબની જગ્યા રાખવાની. તો આ પ્રશ્નાવલી લઈને આપણે જઈએ તો બધાને પૂછીએ તો ઓછો ટાઈમ બગડે, અને કોઈને ટપાલ દ્વારા મોકલીએ તો એ ટીક મારીને આપણને આપી દે. આનામાં જ જવાબ આવે એવા પ્રશ્નો પૂછવાના હોય. તો પહેલાં તો પ્રશ્નાવલી એટલે શું, અને પ્રશ્નાવલીની રીતની અંદર 2 રીત છે. એક આગણક દ્વારા પ્રશ્નાવલી મોકલવાની અને બીજું ટપાલ દ્વારા મોકલવાની. કારણ કે આખા જિલ્લાની માહિતી મેળવવાની હોય, આખા રાજ્યની માહિતી મેળવવાની હોય તો આપણે એને ટપાલ દ્વારા મોકલવી પડે. તો પ્રશ્ન 11 ટૂંકનો લખો પ્રશ્નાવલીની રીત. તો પ્રશ્નાવલીની રીત એ તમને વાંચી સંભળાવું છું. જે રીતમાં જે વિષયની માહિતી મેળવવાની હોય તે વિષયને અનુરૂપ પ્રશ્નોની યાદી બનાવી આ બધા જ પ્રશ્નોને તર્કબદ્ધ ક્રમમાં ગોઠવીને તેમજ તેમની સામે તેના જવાબો માટેની જગ્યા રાખીને જે પત્રિકા તૈયાર કરવામાં આવે છે તેને પ્રશ્નાવલી કહેવાય છે. તેને પ્રશ્નાવલીની રીત કહેવાય છે. પછી પાછળના પાના પર અને ઓલું વાક્ય બેને પૂરું નથી લખ્યું, ડોટ કર્યું, તો તમને વાંચી સંભળાવું છું. ગોઠવીને તેમજ જેની સામે તેના જવાબ માટેની જગ્યા રાખીને જે પત્રિકા તૈયાર કરવામાં આવે છે તેને પ્રશ્નાવલી કહેવાય છે. તો તમને અહીંયા લખી દઉં, બેને અધૂરું લખ્યું છે તો લખી દઉં કે તેને પ્રશ્નાવલી કહેવાય છે. ચાલો તમારે પણ લખી નાખવાનું છે, બેને નથી લખ્યું તો આપણે લખી નાખીએ, તેને પ્રશ્નાવલી કહેવાય છે. પાછળના પાના પર જુઓ, આ પ્રશ્નાવલી દ્વારા માહિતી મેળવવાની રીતને પ્રશ્નાવલીની રીત કહેવાય છે. પકડો પાણી લખીએ. પ્રશ્નાવલી તૈયાર કર્યા બાદ નીચેની 2 રીત દ્વારા માહિતી મેળવવામાં આવે છે. એક ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવાની રીત અને બીજું આગણક દ્વારા પ્રશ્નાવલી મોકલવાની રીત. તો અહીંયા ટપાલ દ્વારા મોકલવાની રીત, તો ટપાલની અંદર નાની નાની ભેટ પણ મોકલી શકાય, સ્ટીકર મોકલી શકાય, ફોટા મોકલી શકાય. નાના છોકરા હોય તો ક્રિકેટરના ફોટા મોકલાય, એક્ટર્સના ફોટા મોકલાય, તો એ માહિતી એ લોકો આપણને આપે. કવર મોકલાય સાથે. તો આ વેરી ઇન્ટરેસ્ટિંગ રીત છે બંને. તો આજે એમાંની પહેલી રીત ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવાની રીત. આ રીતમાં પ્રશ્નાવલી તૈયાર કરીને ઉત્તરદાતાના ઘરે આ પ્રશ્નાવલી ટપાલ દ્વારા મોકલવામાં આવે છે.
તેમજ માહિતી આપનાર વ્યક્તિ આ પ્રશ્નાવલીના જવાબ લખીને સમયસર પરત કરે તે માટે પ્રશ્નાવલીની સાથે સાથે એક વિનંતી પત્ર પણ મોકલવામાં આવે છે, જેની અંદર આ પ્રશ્નાવલીથી તમને અને સમાજને શું ફાયદો થશે તે પણ જણાવવામાં આવે છે. તેમજ તમે જે માહિતી આપશો તે ગુપ્ત રાખવામાં આવશે અને ગેરઉપયોગ પણ કરવામાં આવશે નહીં તેવી ખાતરી આપવામાં આવે છે. અને સાથે સાથે આ માહિતીનો ઉપયોગ અન્ય બીજા કોઈ હેતુ માટે નહીં કરવામાં આવે તેવી પણ ખાતરી આપવામાં આવે છે. તો આપણે જેના ઘરે પ્રસ્તાવની મોકલીએ ને એની અંદર એક લેટર મૂકશું, એની અંદર આવું બધું લખશું કે ભાઈ તમે જે માહિતી આપો એ સમાજને ફાયદાકારક છે, અમે ગુપ્ત રાખીશું, એનો બીજો ઉપયોગ કરશું નહીં. આગળ બીજા ફકરામાં અમુક કિસ્સાઓમાં તો પ્રશ્નાવલીની સાથે સાથે માહિતી મગાવનારનું સરનામાવાળું ટિકિટ ચોંટાડેલું કવર પણ મોકલવામાં છે. એટલે આપણે માની લો કે તમારી પાસેથી મારે માહિતી મગાવી હોય ને તો હું તમને તમારા સરનામું મારા સરનામાવાળું તમારા ઘરે એક કવર મોકલીશ. એટલે તમારે શું કરવાનું રહે, એ પ્રશ્નાવલીમાં ટીક મારી એ કવર ચોંટાડી ટપાલ દ્વારા ટિકિટ ચોંટાડેલી હોય, ખાલી પોસ્ટ જ કરવાનું રહે. એટલે જેથી કરીને તમે મોકલી શકો. ઓલું તો તમારે એમ થાય ટપાલનો ખર્ચો થશે ને ક્યાં મોકલવાની, સરનામું લખવું. તો માહિતી મંગાવનારનું સરનામાવાળું ટિકિટ ચોંટાડેલું કવર પણ મોકલવામાં આવે છે. એટલે તમને હું માહિતી મારે મગાવી હોય તો એક પ્રશ્નાવલી મોકલીશ, હારે મારું કવર મોકલીશ મારા સરનામાવાળું. એટલે તમારી માહિતી ભરીને કવરમાં નાખીને કવર ચોંટાડીને ટપાલમાં નાખી દેવાનું. ટિકિટ ચોંટાડેલું હોય એટલે તમારે એ પણ પ્રશ્ન રહે નહીં. અમુક ખાસ કિસ્સાઓમાં તો પ્રશ્નાવલીની સાથે સાથે નાની નાની ભેટ મોકલવામાં આવે જેથી ઉત્તરદાતાને પ્રોત્સાહન મળે, રાજી થઈ જાય. નાની નાની ભેટ એટલે એમાં કંઈ વસ્તુ બહુ મોટી ન મોકલવાની, સ્ટીકર હોય, ફોટા હોય, એવું બધું મોકલવાનું હોય. હવે આ રીતના ફાયદા. તો આ માહિતી મેળવવાની રીત સરળ, ઝડપી અને ઓછી ખર્ચાળ છે. કારણ કે 5 રૂપિયાના કવરમાં કેટલી માહિતી મળી જાય. ઓછામાં ઓછા ખર્ચે વિશાળ માહિતી મેળવી શકાય. રાજકોટથી મગાવી શકાય ને, જામનગરથી મગાવી શકાય, વિશાળ માહિતી મેળવી શકાય. પછીનો ફાયદો, માહિતી આપનાર શિક્ષિત, સમજુ અને સહકારની ભાવનાવાળો હોય તો આ રીત વધુ સારી ઉપયોગી નીવડે. અભણમાં આ રીત ન કામ લાગે, ગામડામાં લાગે નહીં. ગામડામાં આ રીતનો શું ગેરફાયદો થાય આપણને, એ ગેરફાયદામાં આવશે કે એની બીક લાગે કે આપણે મોકલશું તો કાંઈક થશે, તો અજ્ઞાત ડર લાગે. કોઈક જાતની અજ્ઞાત ડર હોય, એમ શું થશે એ ખબર ન હોય પણ બીક લાગે એને. તો હવે એના ગેરફાયદા કે માહિતી આપનાર અસહકારની ભાવનાવાળો હોય તો આ રીત ઉપયોગી બને નહીં. હવે આ ગેરફાયદો છે ને ત્રણેય રીતમાં આવે. મારી જેવો હોય અસહકારવાળો, સરખો જવાબ ન આપે તો ઉપયોગી નીવડે નહીં. બીજો ગેરફાયદો એવું પણ બને કે પ્રશ્નાવલી વાંચ્યા વગર જેમને એમ શોકેસમાં પડી રહે અને ઉત્તરદાતા જવાબ આપવાની દરકાર પણ ન કરે. હવે ઘરે ટપાલ આવીએ ને શોકેસમાં કે બારીમાં મૂકી હોય ટપાલ, હવે વાંચે નહીં. એવા આળસુ હોય એના ઘરે આપણે ટપાલ મોકલી હોય તો આપણને આ ઉપયોગી થાય નહીં. ત્રીજો ગેરફાયદો કે ઉત્તરદાતા પ્રશ્નાવલીના જવાબ ખોટા કે અધૂરા મોકલે તેવી શક્યતા પણ રહેલી છે. ઘણા કેવા ચાલાકના દીકરા હોય, મોકલે ખરા જવાબ પણ હાવ ખોટા. વાર્ષિક આવક તો લખી 1 કરોડ, બાળકો તો કે 14, આવા ખોટા પ્રશ્નો લખે તો આપણને ખબર પડી જાય કે આ માહિતી ખોટી છે. તો એ પણ આપણને ગેરફાયદો બની શકે. ન મોકલે એ ગેરફાયદો, ખોટા જવાબ મોકલે એ ગેરફાયદો. પછીનો ગેરફાયદો, શિક્ષિત અને સમજુ વ્યક્તિ પણ લેખિત માહિતી આપવાની હોવાથી અજ્ઞાત ડરને કારણે પ્રશ્નાવલીના જવાબ આપવાનું ટાળે છે. ઘણા શિક્ષિત હોય, સમજુ હોય તો એને મનમાં બીક હોય કે અને માહિતી આપશું ને કંઈક થશે તો, આપણને કંઈક થશે તો, શું થશે એ ખબર ન હોય, કાંઈ થવાનું હોય નહીં તો એ ટાળે. તો પણ આપણને આ ઉપયોગી નીવડે નહીં. પછીનો ગેરફાયદો, જે માહિતી મળે તેને ચકાસવાનું કામ ખૂબ જ અઘરું ને મુશ્કેલ છે.
કારણ કે આપણે એને ઓળખતા હોય નહીં. આ માહિતી સાચી છે કે ખોટી એ ચકાસવાનું ખૂબ જ અઘરું અને મુશ્કેલ છે, કઠિન છે. આપણે સાચું જ માનવું પડે આપણે, કારણ કે મગાવી છે માહિતી, તો એ ખોટી પણ હોઈ શકે. પછીનો ગેરફાયદો, આળસ કે અધૂરા સરનામાને કારણે કે ટપાલ કચેરીની અવ્યવસ્થાને કારણે માહિતી મળવામાં વિલંબ થવાની શક્યતા છે. તો માહિતી મોડી પણ મળી શકે. ટપાલની અનિયમિતતા હોય, આળસ હોય, આળસને કારણે નોય મોકલે, મોડી મોકલે તો વિલંબ થાય. હવે આ પ્રશ્નાવલી રીતની બીજી રીત છે કે આગણકો દ્વારા પ્રશ્નાવલી મોકલવાની રીત. હવે આમાં છે ને આપણે ટપાલમાં નહીં મોકલવી, આપણે ઘરે લઈને જઈશું, આપણા માણસો જશે કે ભાઈ આપણે કોઈકને મોકલીએ કે ભાઈ તમે જી આવો, અને પ્રશ્નાવલી જઈને જાય, પ્રશ્ન પૂછવાનો, બોલો જવાબ આપે આ ના આના આના લખતું જવાનું. ચાલો તો આની એક ટૂંક નોંધ વાંચી સંભળાવો કે આ રીતમાં પ્રશ્નાવલી ટપાલ દ્વારા મોકલવાને બદલે આગણક પોતે જ પ્રશ્નાવલી લઈને માહિતી આપનાર પાસે રૂબરૂ જાય છે અને માહિતી આપનારને એક પછી એક પ્રશ્ન પૂછીને બધા જ પ્રશ્નોના જવાબ મેળવી લે છે. તેમજ અગાઉથી જ આગણકને એવી સૂચના આપી દેવાની હોય છે કે ઉત્તરદાતા સાથે કોઈ બિનજરૂરી વિવાદમાં ન ઉતરતા કુશળતાપૂર્વક પ્રશ્નો પૂછીને તેમજ તેની માનહાનિ ન થાય તેવી તકેદારી રાખીને માહિતી મેળવી લેવાની હોય છે. તો આ રીતમાં કેવું કરવાનું હોય કે આપણે જેને મોકલીએ ને પહેલાં સમજાવી દેવાના કે ખોટા પ્રશ્નો બહુ પૂછવા નહીં, કુશળતાપૂર્વક પૂછવાના, એનું અપમાન ન થાય, પોલાઇટ રહેવાનું, એકદમ નમ્ર ભાષામાં બોલવાનું અને માહિતી કઢાવી લેવાની. આપણે એને માહિતી કઢાવવાની હોય તો ભાઈ હરખી રીતે વાત કરવી પડે ને, ગુડ મોર્નિંગ, નમસ્તે, આવું સાહેબ તમે મને માહિતી આપશો, તમે મને જણાવશો. નથી આ ફોનમાં આપણે બધા પૂછતા, એકદમ બધું પટપટ આપવા માંડે, કોઈને માહિતી અપાય નહીં. સાહેબ ભલે તમને માહિતી મેળવવાની રીત શીખવાડે પણ તમારે કોઈને માહિતી આપવાની નહીં, તમારી તો ક્યારેય નહીં આપવાની. ઓકે, ચાલો આ તો આપણે ભણવા માટે છે. હવે આ રીતના ફાયદાઓ કે આ રીતમાં આગણક પોતે જ એક પછી એક પ્રશ્ન પૂછીને માહિતી મેળવતો હોવાથી માહિતી સંપૂર્ણ અને સાચી મળે છે. બીજો ફાયદો કે આ રીતમાં અશિક્ષિત લોકો પાસેથી પણ માહિતી મેળવી શકાય. જો ટપાલમાં હોય શિક્ષિત હોય તો આથી મોકલી શકાય, આમાં તો અશિક્ષિત હોય તો હાલે ને, એને ક્યાં વાંચવાનું, આપણે જ વાંચીને હા ના લખવાની જવાબ. તો અશિક્ષિત લોકો પાસેથી પણ માહિતી મેળવી શકાય છે. પછીનો ફાયદો, પ્રશ્નાવલી મોડી મળવાનું કે ગેરવલ્લે જવાનો સવાલ જ નથી, કારણ કે આપણે લઈને ગયા હોય. પછીનો ફાયદો, ઉત્તરદાતાના મનમાં કોઈ શંકા હોય કે કોઈ પ્રશ્ન સમજી શકતા ન હોય તો તરત જ શંકાનું સમાધાન થઈ જાય છે. પછીનો ફાયદો કે જે માહિતી મળે તેની ચકાસણી તરત જ અને સરળતાથી થઈ શકે, કારણ કે એ બોલે ને, ખોટું બોલે ને તો આપણને ખબર પડી જાય, કારણ કે એના ઘરે જ આપણે ઊભા હોય, એની સામે જ ઊભા હોય, એટલે ખોટા જવાબ આપે તો આપણને તરત જ ખબર પડી જાય. અને પછીનો ફાયદો છે કે જ્યારે તપાસનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે આ રીત ઉપયોગી નીવડે. એટલે લિમિટેડ લોકોનું આપણે તપાસ કરવાની હોય તો ઉપયોગી નીવડે. હવે ગેરફાયદાઓ કે જ્યારે તપાસનું કાર્યક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય ત્યારે આ રીત ઉપયોગી નીવડતી નથી. જો ઓલી રીતનો ફાયદો આનો ગેરફાયદો હોય અને એનો ગેરફાયદો આનો ફાયદો હોય. તો તપાસનું કાર્યક્ષેત્ર વિશાળ હોય ત્યારે આ રીત ઉપયોગી નથી નીવડે. તો આપણે બધાના ઘરે જઈએ કે નહીં, રાજકોટ ને અમદાવાદ ને વડોદરા ટપાલ દ્વારા તરત મેળવી શકાય. તો ટપાલ દ્વારા ફાયદો હતો. આ રીત અત્યારે શું છે, આ ગેરફાયદો છે કે વિશાળ માહિતી મેળવવાની હોય, કાર્યક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય તો આ રીત ઉપયોગી નીવડે નહીં. બીજો ગેરફાયદો, આ રીતમાં આગણકો વધુ રોકવા પડે અને તેથી ખર્ચ પણ વધારે થાય છે, કારણ કે જાજા માણસો રોકવા પડે ને બધાના ઘરે મોકલવાનો હોય તો ખર્ચ વધુ થાય. જો ખર્ચ પોસાય તેમ હોય તો પણ
નિષ્ણાંત આગણકો મેળવવા મુશ્કેલ છે. તમારી પાસે ભલે સૌરભભાઈ એમ કે હું તમને આટલા પૈસા આપીશ, તમે માહિતી મેળવી આવો, પણ મેળવવાવાળો માણસ હોવો જોઈએ ને નિષ્ણાંત. તો નિષ્ણાંત માણસો મેળવવા પણ આગણકો મેળવવા મુશ્કેલ છે. પછીનો ગેરફાયદો, આ રીતમાં માહિતી આપનાર અને આગણક બંનેના ફુરસદના સમયની રાહ જોવી પડે છે. તેથી તપાસનું કાર્ય નિર્ધારિત સમયમાં પૂર્ણ થઈ શકતું નથી. કારણ કે તમારે એને કહેવું પડે કે હું સાહેબ તમારા ઘરે આવું, તો દિવસે જાઓ તો હોય નહીં, સાંજે આપણે ટાઈમ હોવો જોઈએ, એને ટાઈમ હોવો જોઈએ, પછી આપણે એના ઘરે માહિતી મેળવવા જઈ શકીએ. ને ગમે એના ઘરે ગમે ત્યારે ન જવાય, આમાં માણસ ફ્રી હોય ત્યારે આપણે જવાય. તો એ પણ આની મર્યાદા છે. પછીનો ગેરફાયદો, ઘણી વખત માહિતી આપનાર અસહકારની ભાવનાવાળો હોય તો માહિતી આપવાને બદલે આગણકનું અપમાન કરીને કાઢી મૂકે. તો આ ગેરફાયદો તો બધામાં આવશે ભાઈ. અસહકારની ભાવના ઊંધ હોય, બોલો આપણા ઘરે કોઈક આવે ને તો મારી જો કે શેની માહિતી નથી દેવી, જવા દેવા, હલો આઉટ, ઊભા રહ્યોમાં ભાઈ, તમારા રસ્તે પડો જાઓ, અમે કોઈને માહિતી આપતા નથી, કોઈને પૂછવા ન જવાય હો ભાઈ, તમારા ઘરનું ધ્યાન રાખો, બીજાના ઘરે ન જાઓ, એમ અપમાન કરવા. તો આ પણ ગેરફાયદો છે. પછીનો ગેરફાયદો, જો આગણકો પોતે જ બેદરકાર હોય તો જેની પાસેથી માહિતી મેળવવાની હોય તેને બદલે અન્ય વ્યક્તિ પાસેથી માહિતી મેળવી લે અથવા તો પોતાની જાતે જ માહિતી ભરી દે. આ એક ગેરફાયદો હોય. આપણે પ્રશ્નાવલી લઈને મોકલ્યા હોય, સાંભળો, પૈસા દઈને મોકલ્યા, જાને ભાઈ તું આ એટલા પૂછ્યા બધાને, તો શું કરે ખબર, એક જગ્યાએ બે જાય ક્યાંક હોટલમાં ચા પીવા અને બીજાને પૂછીને લખી નાખે બધાને સાચું ખોટું, કાં તો પોતે ભરી નાખે. તો આ પણ એનો ગેરફાયદો છે. તો મિત્રો, આજે આંકડાશાસ્ત્રના આ વિડીયોમાં પ્રાથમિક માહિતી મેળવવાની બે રીત શીખ્યા. એક પરોક્ષ તપાસની રીત અને બીજી પ્રશ્નાવલીની રીત. પ્રશ્નાવલી કોને કહેવાય એ પણ શીખ્યા. પ્રશ્નાવલીની રીતમાં બે રીત શીખ્યા. એક ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવાની રીત અને બીજી આગણક દ્વારા પ્રશ્નાવલી મોકલવાની રીત. પછીના વિડીયોમાં બંનેનો તફાવત છે, જે તમે વાંચશો તો પણ તમને સમજાઈ જશે. તો પણ સાહેબ હવે પછીના વિડીયોમાં સવાલ નંબર 15થી શરૂ કરશે. અત્યારે તમારે આ 14 સવાલ કડકડાટ પાકા કરી નાખવાના છે, લખી નાખવાના છે.